જય સ્વામિનારાયણ. તેજસ ક્યાં જવું છે? વાડીએ. જો તેજસ ભાઈ દાદા રે વાડીએ જઈ રહ્યો છે. નિશ્રા તારે શું કરવાનું છે? એ નિશ્રા ખાવાનું છે. નિશ્રાન ખાવાનું બાકી છે એટલે નિશ્રાન જવાનું નથી અને તેજસને જવાનું છે. કેમ તેજસ? જય સ્વામિનારાયણ. અમારા દેરાણી જેઠાણી અને બેનપણી બધા આવી ગયા છે. હું બાબુ અમારા બાબુ જો કપડા હુકવા મળ્યા છે અને નિશ્રા પણ આવી છે. હું હાલે તઈ સુરતમાં અમદાવાદમાં જલસા છે. આ આવીને તો જલસા જ હોય ને. કેમ નિશ્રા બા ને કઈ કેમ છે? તબિયત પાણી હારા છે ને? ખુશ? મસાલો મિક્સ થઈ ગયો છે અને ભરશું પછી 2 કટકા કરી નાખવાના એટલે જલ્દી ભરાઈ જાય. આ મોનિકા માટે શાક રેડી થઈ ગયું છે. દૂધીનું આમાં મોળું શાક તેજસને ભાવે ને તો તેજસ પણ ખાય. મીઠું મરીને હળદર ઘીમાં વઘાર કરવાનો. અને આપણી માટે કારેલા, ભરેલ કારેલાની રેસીપી તો ઘણી વાર આપી છે. જે બનાવતા હોય એ આપણે આપીએ એટલે એ જ હોય રેસીપીમાં. તો હમણાં ચણાનો લોટ અને ધાણા જીરું, હળદર, ચટણી અને મસાલા પૂરતું નિમક અને આ વેલા ભર્યા હોય મીઠું અને ગોળ. હળવું ખાવું હોય તો ઓછો ગોળ નાખવાનો, વેલું ખાવું હોય તો વધારે ગોળ નાખવાનો. મસાલો રેડી થાય છે. મસાલો મિક્સ કરી વઘાર કરવાનો. કારેલાનું શાક, સરસ મજાનું કારેલાનું શાક, છાશ અને રોટલી અને આ મોનિકાનું શાક. અને જમવા પણ બે ગયા. કેમ બેનું નિશ્રા? હે જવો પણ જમવા પણ બેહી ગયા છે. કેમ છે? સારું છે ને? હે નિશ્રા સારું છે ને? હમણાં તો દીદીને રમાડવાની મજા આવે છે. કેમ? અમારા બા પણ બે ગયા. કેમ છે બા? આવરે વરસાદ, આવરે વરસાદ, ઢેબરીએ પ્રસાદ. જો હું આવની સારું છે ને? જો નિશ્રા પણ જમવા બે ગઈ છે. શાક, રોટલી. શું લીધું નિશ્રા? ગોળ કેરી લીધી કે ખાટી કેરી? ગોળ કેરી લીધી, એક રોટલી, ખાટી છાશ અને કારેલાનું શાક. સરસ. જમવા પધારો. કેમ રંજનબાને કઈ જમવા પધારો. કુંડલાવાળા હો. બાય બાય. આવજો જમવા. કે જમવા આવજો બધાય. કે જમવા આવજો, જમવા આવજો, ભાઈ જમવા આવજો, ભાઈ જમવા આવજો. બેની યાદ યવસર સે આનંદનો તેમાં વળગી છે માયાની જાળ. અવસર સે આનંદનો બેની એક સમય એવો આવશે. બેની ઓચિંતા નો લઈ
સ્મરણ કરો શ્યામ બેની તાર ટપાલ ત્યાં નથી આવત બેની ગયા એના નહીં સમાચાર સ્મરણ કરો શ્યામ બેની અંતના જ્ઞાનમાં સમજ બેની કરો આત્મામાં વિચાર સ્મરણ કરો શ્યામ બેની અંતર શત્રુને તમે ઓળખો બેની કરાવે છે ભજનમાં ભંગ સ્મરણ કરો શ્યામ બેની ભજી લેવા ભગવાન બેની કાળ નહીં ગણે વૃદ્ધ કે બાળ સ્મરણ કરો શ્યામ બેની પુરુષોત્તમ વરને પામ બેની રણ છોડ કહે છે રંગ સ્મરણ કરો શ્યામ જય સ્વામિનારાયણ. જય શ્રી ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું અમારા ભાઈએ. એક એક કડી જીવનમાં ઉતારવા જેવી છે કે નાના બાળે નહીં ગણે, કોઈ વૃદ્ધે નહીં ગણે, કાળ ઓચિંતાનો આવી જાય. આ ઘડી ભગવાનને સ્મરણ કરવાની છે. મનુષ્યનો અવતાર જન્મ મરણના ફેરા ટાળવાનો છે. એટલે ખૂબ સરસ મજાનું જીવનમાં ઉતારવા જેવું કીર્તન ગાયું મારા ભાઈએ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.